તો એના માટે ભાઈ બધી તૈયારીઓ ચાલી રહી છે. આપણી જે સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે છે એને ભાઈ 15 થી 16 દિવસ થઈ ગયા છે. હમણાં ડોક્ટર એકદમ પરફેક્ટલી ચેક કરીને ગયા અને આઈ ડોન્ટ નો કે સાઈડ ઇફેક્ટ હોતા હશે એટલા માટે એટલો ભાઈ ટ્રાફિક વાળો થઈ ગયો છે ને હવે શું તમને વાત કરું. બાબુ ભાઈ એને તરત આવડી હોતા ને જાય કે એમાં બાબુ ડીજે વાલે બાબુ મેરા ગાના ચલા દો એમ. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોરે 2 વાગે સ્ટાર્ટ. કારણ કે સવારે હું ભાઈ ઉઠ્યો તો બહુ જ લેટ ઉઠ્યો ને ત્યારે ભાઈ એકદમ કમ્પ્લીટલી આપણું લંચ બની ગયું હતું ઘરે. તો ભાઈ મસ્ત મજાનું મમ્મીએ કીધું કે હવે લંચ કરીને જ નાવા જાજે અને લંચ કરી લઈએ ને એટલે પછી મમ્મી નાવા જવા જ ન દે જ્યાં સુધી ભાઈ એના કચરા પોતા ન થઈ જાય, વાસણ ન ઉટકાઈ જાય ને ત્યાં સુધી. તો અત્યારે ઠેક હું પણ ફ્રી થઈ ગયો છું. હા ભાઈ હજી ઓડકાર આવે છે. મિક્સ વેજીટેબલનું શાક હતું, મજા આવી ગઈ. દાદાને ઘરે નહોતું જમવાનું એટલે દાળ ભાત નહોતા ભાઈના, તો ભાઈ ખાલી મસ્ત રોટલી અને શાક જ બન્યું હતું. શોભાને મમ્મી પણ એકદમ ફ્રી થઈ ગયા છે. શોભા સુવડાવી રહી છે રામભાઈને અને મમ્મી થઈ રહી છે રેડી. કારણ કે ભાઈ અત્યારે અમારે કરવાની છે પ્રમોશન રીલ શૂટ. તો એના માટે ભાઈ બધી તૈયારીઓ ચાલી રહી છે. તો હમણાં હું મમ્મીને શોભા બેસી જઈએ મસ્ત મજાની પ્રમોશન રીલ શૂટ કરવા માટે. બા સૂતા છે નકર આપણે બાને પણ મળી લે, પણ આપણે મળીશું પછી જ્યારે ઉઠે ને 4 સાડા 4 વાગે ત્યારે. તો આવી રીતના કંઈક મસ્ત મજાનો ભાઈ આપણે બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને ભાઈ મજા કરતા રહીએ. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 5:30 નહીં ભાઈ 5:45 જેવું થઈ ગયું છે અને ભાઈ સિરિયસલી બહુ જ ભૂખ લાગી ગઈ હતી. તો અત્યારે હું લઈને બેસી ગયો છું ભાઈ મસ્ત મજાનો નાસ્તો. નાસ્તામાં ભાઈ થોડીક એવી મગની દાળ લીધી છે, સાથે ભાઈ ગાંઠિયા છે ને સાથે કંઈક ચવાણું છે જે ભાઈ બહુ જ ક્રન્ચી છે. બાકી ભાઈ મોસ્ટ ઓફલી મને ચવાણું નથી ભાવતું હતું, પણ આ કંઈક મને સારું લાગ્યું. પહેલાં તો મેં ચાખ્યું ને પછી લીધું અને સાથે મસ્ત મજાનું ચાદું જ છે. સૌથી પહેલાં તો હું નાસ્તો કરી લઉં. રામભાઈ પણ ઉઠી ગયો છે અને બધા જ ઉઠી ગયા છે. તો રામને એ બધા રૂમમાં રમે છે ત્યાં સુધીમાં હું ફટાફટ અહીંયા નાસ્તો કરી લઉં, નગર ભાઈ આપણને નાસ્તો નહીં કરવા દેશે. મસ્ત મજાનો નાસ્તો તો થઈ જ ગયો હતો. અને ગાઈઝ આજે સાથે સાથે છે મંગળવાર, એટલે ભાઈ મેં વિચાર્યું કે આપણે જતા આવીએ જરીક મેલડીમાના મંદિરે, મતલબ કે મસ્ત એવા દર્શન કરતા આવીએ મેલડીમાના. અને સાથે સાથે આપણી જે સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે છે એને ભાઈ 15 થી 16 દિવસ થઈ ગયા છે અને દર 15 દિવસે મારે જવાનું હોય છે ત્યાં. તો અત્યારે હું એ પણ કામ સાથે સાથે પતાવતો આવું. તો પહેલાં હું જઈશ નીરવ ક્લિનિકમાં, જે આપણે ભાઈ સ્કિનને લગતી ટ્રીટમેન્ટ જે ચાલે છે એ બધી ટ્રીટમેન્ટ પતાવશું અને પછી ત્યાંથી જઈશું આપણે મેલડીમાના દર્શન કરવા માટે. તો મસ્ત કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ફટાફટ પહોંચી જઈએ પહેલાં નીરવ ક્લિનિકે અને ત્યાંથી પછી મેલડીમાના દર્શન કરવા. ઘરની બહાર આપણે નીકળ્યા હોઈએ અને ભાઈ ટ્રાફિકમાં ન ઊભા રહીએ એવું તો બને જ નહીં. તો હાલ હું અત્યારે પહોંચી ગયો છું મીડા સ્ક્વેર અને ભાઈ મસ્ત મજાનું આપણને ભાઈ ટ્રાફિક સિગ્નલના લીધેનું ટ્રાફિક મળી ગયું છે. અને ગાઈસ સાથે સાથે ભાઈ એકવાર કોમેન્ટ કરી દેજો આપણે જે કાલે સ્ટેરિંગ નખાવ્યું હતું એ કેવું લાગી રહ્યું છે. કાલે અંધારું હતું એટલે એટલું બધું કંઈ ફોકસ નહોતું થતું, સરખું જોઈ નહીં શક્યા હો તમે આગળના વ્લોગમાં. તો આજના વ્લોગમાં તમે જરીક જણાવી દેજો કે કેવું લાગી રહ્યું છે. એકવાર પાછું સરખું પરફેક્ટલી બતાવી દઉં. ભાઈ મને તો એકદમ મસ્ત લાગ્યું છે, મતલબ ગ્રીપ એકદમ મસ્ત જોરદાર છે એમ. અને એટલું બધું પણ નથી સ્લીપી કે જેમ કે હાથ લપસી જાય. આ પ્રોપર આમ એકદમ આમ સ્પીડમાં ગમે એટલું ફેરવીએ ને તો પણ એકદમ પરફેક્ટલી આપણે હાથ મૂવ કરે અને જરીક પણ સ્લીપ નથી મારતો હાથ. એટલા માટે ભાઈ મને તો બહુ જ ગમ્યું છે. બાકી આ ડેશબોર્ડ સાથે એકદમ પરફેક્ટલી મેચ પણ થઈ રહ્યું છે એટલે વધારે મને ગમે છે. તો કે આવી રીતના કંઈક મસ્ત મજાનું કેપિટલ સ્ક્વેર પણ સાથે સાથે આવી ગયું છે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં તો પહોંચી જઈએ. આપણે જે કંઈ પણ કામ છે બધા જ કામ ફિનિશ કરી નાખીએ. અત્યારે આપણે ભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છીએ કારણ કે જે ફેસ પર ક્રીમ ને બધું લગાવવાનું હતું એ બધું જ એકદમ લાગી ગયું છે. અને અત્યારે પરફેક્ટલી જોવો છો રેસ્ટ કરી રહ્યો છું કારણ કે ભાઈ ક્રીમ લાગી છે અને જે વેઇટ કરવાનું કીધું છે. હમણાં ડૉક્ટર એકદમ પરફેક્ટલી ચેક કરીને ગયા અને એને લગતી જે કંઈ પણ કાંઈ સ્કિન ટ્રીટમેન્ટ આવતી હોય એ બધી જ થઈ ગઈ છે. હમણાં થોડીક વાર સુકાઈ જાય પછી જઈએ ડૉક્ટર પાસે અને પછી જે કંઈ મેડિસિન ને બધું લેવાનું હોય એ બધું લઈ લઈએ. ટ્યુબને એ બધી ભાઈ ખતમ થઈ ગઈ છે તો એ પણ લેવી પડશે. ફેસ વોશ તો છે લગભગ, હવે જોઈએ છે ચેન્જ કરે તો નવી લઈ લઈશું ને પછી રેગ્યુલર જે ચાલતી હતી એની જ ચલાવશું એમ. ફાઇનલી ચેકઅપ થઈ ગયું છે અને દવા ને બધું લેવાનું હતું એ બધું જ લઈ લીધું છે. ભાઈ એક ટ્યુબ જ ખાલી ચેન્જ કરી છે. ચેન્જમાં એવું છે કે જે સવારે મોઇશ્ચરાઇઝર લગાવવાનું કીધું છે ને એ ટ્યુબ ભાઈ ચેન્જ કરી છે ને આ વખતે ભાઈ પિમ્પલ્સની દવા આપી છે. અત્યાર સુધી પિમ્પલ્સની નહોતી આપી કારણ કે નાઇટ ક્રીમ જે ચાલતી હતી ને આઈ ડોન્ટ નો કંઈક સાઈડ ઇફેક્ટ્સ હોતા હશે એટલા માટે. બાકી મેડિસિન જે છે એ એની જ લેવાની છે તો એ બધી મેડિસિન્સ લઈ લીધી છે, ટ્યુબ્સ લઈ લીધી છે. અને હવે આપણે નીકળી ગયા છીએ ભાઈ પાછા ઘર સાઈડ જવા માટે. પણ આપણે ઘરે નથી જવાનું, પહેલાં આપણે જવાનું છે કેનલવાળા રોડ પર મેલડીમાના દર્શન કરવા માટે. તો સૌથી પહેલાં ત્યાં પહોંચી જઈએ મસ્ત મજાના.
કેનાલવાળો રોડ ભાઈ એટલો ભાઈ ટ્રાફિકવાળો થઈ ગયો છે ને હવે શું તમને વાત કરું. આ ભાઈ કેનાલના BRTS પછીનો રોડ છે. જોવો જો રોડ ઉપર ભાઈ વાહનો નથી સમાતા. જોવો છો તમે હવે ગજબનું ટ્રાફિક થવા માંડ્યું છે હવે કેનાલ રોડ પર. આઈ ડોન્ટ નો વાય. અને ભાઈ સાથે સાથે આપણે મેલડીમાના મંદિરે પણ પહોંચવા જ આવ્યા છીએ. બસ આ આગળની ચોકડીએ જ માતાજીનું મંદિર છે. તો ત્યાં પહેલાં તો ભાઈ આજે જગ્યા ગોતવી બહુ મુશ્કેલ થશે કારણ કે આજે મંગળવાર છે. એટલે ભાઈ મોસ્ટ ઓફલી બધા શ્રદ્ધાળુઓ મંગળવારે આવતા હોય છે પગે લાગવા માટે માતાજીને. તો આપણે પણ મસ્ત એવી ક્યાંક જગ્યા ગોતીએ સારી એવી અને ગાડીને કરી દઈએ પાર્ક અને પછી જઈએ માતાજીના મંદિરે અને મસ્ત મજાના હું પણ દર્શન કરી લઉં અને સાથે સાથે તમારા પણ દર્શન કરાવું. આવી રીતે કંઈક મસ્ત મજાના મેલડીમાંના પણ દર્શન થઈ ગયા, તમારા પણ કરાવ્યા. તો કોમેન્ટમાં એકવાર જરૂરથી જય મેલડીમાં લખી દેજો. તો હવે હું નીકળી ગયો છું અહીંયાથી ફાઇનલી ઘરે જવા માટે. અને ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 8:30 નહીં સોરી 8:45 થઈ ગયા છે. જુઓ છો તમે ભાઈ 8:44 મતલબ કે ઓલમોસ્ટ 8:45 થઈ ગયા છે. ઘરે જઈને જોઈએ છે કે આજે મમ્મીએ શું બનાવ્યું છે જમવાનું. ભાઈ ભૂખે બહુ જ લાગી છે. નાસ્તો કરીને આવ્યો હતો ને એટલા માટે થોડોક આર રહ્યો છે, પણ અત્યારે 9 વાગી ગયા છે. બાકી આપણે ડેઈલી 7:45 યા તો 8 વધીને 8:15 સુધીમાં જમી જ લેતા હોઈએ છીએ, પણ આજે થોડુંક લિમિટની બહાર વયું ગયું છે. તો ભૂખ થોડી એવું કહે છે પેટ કે ભાઈ કંઈક નાખો અંદર એમ. તો ફટાફટ ઘરે જઈએ, ઘરે જઈને જોઈએ છે મમ્મીએ શું મસ્ત મજાનું બનાવ્યું છે. હું પહોંચી ગયો છું ઘરે અને ભાઈ મમ્મીએ એને બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. અને આજે મમ્મીએ મારા માટે બનાવ્યું છે ભાઈ મસ્ત મજાના ક્રન્ચી વઘારિયા અને સાથે ચા દૂધ. તો મમ્મી તમે શું જમ્યા? શું વાત છે, મતલબ બધું મિક્સ જ હાલતું હતું એમ ને. તો ભાઈ મસ્ત મજાના વઘારિયા છે, થોડાક ટાટા થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં, મસ્ત મજાના જમી લઈએ આપણે. આજે આપણું ડિનર બાકી છે તો જમવાનું જ કહીએ ને તો ફટાફટ વઘારિયાને ઉલાળી નાખીએ, પેટની અંદર નાખી દઈએ અને પછી મજા કરીએ. જીસી અમારે રામભાઈ મસ્ત મજાના નાહી લીધા છે અને ભાઈ JCB વચ્ચે મૂકીને મસ્ત એને રાઉન્ડ ફરી રહ્યો છે. આઈ ડોન્ટ નો કે એને શું મજા આવતી હશે એમાં. બાકી ભાઈ અત્યારે પ્લાન બની ગયો છે હસુ મામાને ત્યાં બેસવા જવાનો, કારણ કે બા એવા છે ત્યાં. તો મમ્મી કહે છે કે આપણે ઘણા ટાઈમથી ગયા નથી મામાને ત્યાં બેસવા માટે. હસુ મામાને સુકા મામાને ત્યાં તો જઈ આવ્યા હતા જ્યારે બા આવ્યા હતા ને ગામડેથી ત્યારે, પણ હસુ મામાને ત્યાં નહોતા ગયા. તો અત્યારે હું મમ્મી અને શોભા જઈએ છીએ રામભાઈને લઈને હસુ મામાને ત્યાં બેસવા માટે. એ પૈડોરામ હસુ મામાને ત્યાંથી એકદમ કમ્પ્લીટલી બેસીને આવી ગયા છીએ ઘરે. અને ભાઈ રામભાઈનું દવાવાળું સેશન પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. એને ખાવાનું નથી. હું ખાધું? કઈ ખાધું? હસુ મામા ત્યાં ખાધું. લે ખરું કામકાજ છે. ઓ ભાઈ ઘેરે ખાધું નહીં, અહીંથી ત્યાં ટિફિન લઈને જતા રામભાઈનું સ્પેશિયલ, ત્યાં એને ખાધું બધું. તો એ મમ્મી બેસી આવ્યા એમ ને. તો કેદી આવું છે તો મમ્મીને અહીંયા રોકાવા કે હે આવું હોય છે કે હે ભાઈ. એને ભાઈ અત્યારે અમે ગીત બતાવ્યું ઓલો ડીજે વાલા બાબુ મેરા ગાના ચલા દો, કે અત્યારે એના મગજમાં હાલે છે. કયું જોવું છે દીકુ? હે બાબુ ભાઈ એને તરત આવડી હોતા ને જાય કે એમાં બાબુ ડીજે વાલા બાબુ મેરા ગાના ચલા દો એમ. એ કરવું છે, લાઈ કરી દઉં. અરે વાહ એને આવડે હોત ને ભાઈ એક્ઝિટ થઈ ગયો. જોવો જોઈ જો ને ભાઈ ખરું કામકાજ છે ઓ રામભાઈનું. લે ડીજે વાલા બાબુ કરી દઉં દીકા. થેન્ક યુ. એ આવ્યું જો આવ્યું બસ. લે અવાજ કરી દઉં ડિસ્કો ઘેર. હું કરી દઉં? જા બા ફોનમાં બાબુ કરી દે. જા બા બાબુ કરી દે ફોનમાં. જા હું જોઉં બાબુ ફોનમાં કરી દે બા દીકા. જોજો ભાઈ એને ભાઈ ડીજે વાલા બાબુ એને જોવું છે. બોલો ટીવીમાં સવારે હું કરી દઈ. જા ફોનમાં કરી દઈ દીકા. ફોનમાં બાબુ કરી દઈ બા. ભાઈ એને હવે છે ને સાંજે હાલડું સાંભળીને જે ભૂતો હતો ને હવે એને ભાઈ ડીજે વાલા બાબુ સાંભળીને હોવું જોઈએ એવું લાગે છે મને. જો પાછું મગજમાં ન પડે ને તો સારું નગર હુએ જ નહીં. ગીત આપણે કર્યા હતા રામભાઈ માટે શરૂ, પણ ભાઈ ગીત શરૂ રહી ગયા અને ભાઈ હું બેસી ગયો તો વ્લોગ એડિટ કરવા માટે.
હજુ જસ્ટ બ્લોગ એડિટનું કામકાજ ફિનિશ થયું છે. શોભા, રામ, મમ્મી અને ભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છે. 15 મિનિટ જેવું થઈ ગયું. ભાઈ મારું તો ધ્યાન જ નહોતું. લાઇટ બાઇટ બધું શરૂ હતું, ટીવી પણ શરૂ હતી, મસ્ત મજાના ગીત વાગતા હતા અને ભાઈ ગીત ગાતો ગાતો હું બ્લોગ એડિટ કરતો હતો. સડનલી મને યાદ આવ્યું કે ભાઈ આજનો બ્લોગ આપણે એન્ડ કરવાનો બાકી છે. તો ગાઈઝ હું પણ જાઉં મસ્ત મજાનો, પહેલાં તો ફ્રેશ થઈ જાઉં અને પછી હું સૂઈ જાઉં. તો ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ये पढ़ो